તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે, જેને લઈને અનેક ધોધ જીવંત બન્યા છે। સૌથી પહેલા વાત કરીએ દાહોદના નલધા ધોધની। આ ધોધ ધાનપુરના રતનમહાલ અભયારણ્યમાં આવેલો છે। આજુબાજુ પર્વત અને વચ્ચેથી વહેતા ખળખળ પાણી ખરેખર રમણીય છે। આસપાસ હરિયાળી પણ છવાઈ છે। આ તરફ ડાંગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ચારે તરફ હરિયાળી અને વાતાવરણમાં એવું ધુમ્મસ છવાયું છે જાણે વાદળા પોતે નીચે આવી રહ્યા હોય। અને તેની વચ્ચે ગીરા ધોધમાં નવા નીર આવતા જીવંત થયો છે, જેને માણવા અનેક પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। બીજી તરફ જામનગરના લાવડ પાસે આવેલો ખંડ ખંભાળિયા ધોધ પણ જીવંત બન્યો છે। વરસાદના કારણે આવતા પાણી ધોધમાં ચારે તરફ વહેતા થયા છે અને ધોધની નીચે આવેલા ખાડામાં એકત્ર થઈને આગળ વહી રહ્યા છે, જે કુદરતની શોભા વધારી રહ્યું છે।